નગરના ક્રેસન્ટમાં અશાંત ધારાની મંજૂરી વિના મિલકત વેચી કબજો સોંપી દીધાની સિટી મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વિદ્યાનગર ખાતે આવેલી મામલતદાર કચેરીના સિટી મામલતદાર કેબી ચાંદલિયાએ ગત મોડી રાત્રિના ઘોઘા રોડ પોલીસ મથકમાં ક્રેસન્ટ વિસ્તારમાં પ્લોટ નંબર 567 એ વાળી મિલકત અશાંત ધારામાં આવતી હોવા છતાં આ મિલકતના માલિક દક્ષરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલે અશાંત ધારા અધિનિયમ હેઠળ કલેક્ટરની મંજૂરી લેવી પડતી હોય જે પરવાનગી મેળવ્યા વગર ઉક્ત મિલકત અલ્લારખભાઈ કાદરભાઈ કિગાણીને ₹93 લાખમાં વેચી કબજો સોંપી દીધેલ છે. જિલ્લા પોલીસ વડા દ્વારા આ મામલે લોકલ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપતા લોકલ ક્રાઇમ બ્રાન્ચના કાફલાએ સ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરી હતી. પોલીસે આ મામલે મિલકત ધારક અને ખરીદનાર બંને ઇસમોને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરેલ.